આ છોકરીઓ એ તેની માને લઈને બહાર જતી હોય ત્યારે સોય અડાડી દે છે એટલે એની માઓ એ તરત જ ચિલ્લાવા લાગે અને કહે છે કે ક્યાં ગઈ, ત્યારે પેલી કહે છે કે અહીંયા છું, એટલે એની માં કહે છે કે મને મૂકી જા, જલ્દી તું મને મૂકી જા, એટલે પેલી કહે છે કે હું થાકી ગઈ છું, તમે જાઓ ને જતા રહો ઘર પડખે, એટલે પેલી કહે છે કે મને મૂકી જા ને, એટલે આરી કહે છે કે અરે મમ્મી આ રહ્યું ઘર, તમે જતા રહો, અહીંયા મારે થોડું કામ છે, મારે ફ્રેન્ડ સાથે જવું છે, એટલે એની માં કહે છે કે ઠીક છે બટા, એટલું કહીને તરત જ એની માં હોય કહે છે કે તારું ધ્યાન રાખજે ને એમ કહીને ત્યાંથી જતી રહે છે। પછી મિત્રો એની માં જતી રહે એટલે પેલી પાછળથી ગાડીમાં બેસી જાય એટલે ઓલો કહે છે કે હા યાર ચાલો આપણે ભાગી જઈએ, એટલે પેલો કહે છે કે અરે રે મેં કીધું તે બધા પૈસા તું લાવીશો ને, એટલે પેલી તરત જ તેનું બેગ હોય એ ખોલે છે ને બેગ ખોલીને એની અંદર જેટલા પૈસા પડ્યા ઓલાને કહે છે કે ચાલ હવે આપણે ભાગી જવું છે ને પૈસા લાવી, એટલે પેલો કહે છે કે હું તને શું કહું છું, ત્યારે પેલી કહે છે કે શું કહો છો તમે અત્યારે કે ભાગોનો, એટલે આર્યો કહે છે કે ના અત્યારે આપણે નથી ભાગવું, થોડીક પ્લાનિંગ તો કરવી પડે ને, એક કામ કરતું આ બધા પૈસા છે ને મને આપી દે, આ બધા હું પૈસા રાખી લઉં અત્યારે ને હું પ્લાનિંગ કરીને કાલે આવીશ, ઘરે પેલી કહે છે કે કાલે પાકું આપણે ભાગી જાવ, એટલે આ કહે છે કે પાકું યાર, પણ એટલી વારમાં ત્યાં કડે એક છોકરો આવે છે, પણ મિત્રો હવે આગળ થયું જોવા જેવું છે, પણ એ જોતા પહેલા માં મેળીને દિલથી માનો વાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને કોમેન્ટમાં જય માં મેળી જરૂરથી લખી દેજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે પેલો છોકરો હોય આ બંનેને રંગે હાથ પકડી લે છે ને પછી મિત્રો પહેલા બંનેને બરોબરના લે છે ને એની માને પણ ત્યાં પણ પેલી છોકરીને લાવે છે ને ઓલાને કાઢી મૂકે છે, જેલના હવાલે કરાવી દે છે ને પેલી છોકરીને એની માં ભેગી મેકી દે છે।